સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતા વ્રજ ગેડિયાની 20 દિવસ અગાઉ તાપી નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ચોકબજાર પોલીસે આ અકસ્માતી મોત પાછળના કારણો તપાસતા ઘટનાના તાર વેલેન્ટાઇન ડે સાથે જોડાયેલા જોવા મળ્યા છે. 14 ફેબ્રુઆરીએ એક યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેના પરિવારજનો પ્રેમીના મિત્રને પકડીને માર મારી રહ્યા હતા. આ હિંસાનો વિડીયો ઉતારતો વ્રજ માટે કાળ સાબિત થયો હતો. જ્યારે વ્રજ આ મારપીટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યો હતો ત્યારે હુમલો કરનાર યુવકોની નજર તેના પર પડી હતી. ઉશ્કેરાયેલા શખ્સોએ વ્રજ પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તેને જમીન પર પટકીને તોડી નાખ્યો હતો. જાહેરમાં થયેલા અપમાન અને પોતાના મોબાઈલ તૂટી જવાની વાતનું વ્રજને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. આ આઘાતમાં તેને પોતાની બાઇક ઘરે પાર્ક કરી અને તાપી નદીમાં કૂદી પડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરીને જયંતિ ગોંડલિયા, દિલીપ પીપળિયા, દિલીપ ધનજી ગોંડલિયા અને ભાવેશ ઘોઘારી વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં જયંતિ અને બંને દિલીપ નામના શખ્સોની ધરપકડ કરી દીધી છે, જ્યારે ભાવેશ ઘોઘારીની શોધખોળ હજુ પણ ચાલુ છે. માત્ર એક મોબાઈલ તોડવાની અને સામાન્ય બોલાચાલીની ઘટનાએ એક યુવાનનો જીવ લીધો છે, જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી તેજ